નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ગુજરાતના કુલ 11 એરપોર્ટો વિકસાવવામાં MOU કરાયા. પાણી પુરવઠા મંત્રી બાબુભાઈ બોખરિયાનું સિંચાઈ ટેન્ડરમાં 700 કરોડનું કૌભાંડનો મોઢવાડિયાનો આક્ષેપ. મારુતિ સુઝુકીએ પોતાનું પ્રથમ કોમર્શિયલ વ્હીકલ લોન્ચ કર્યું. સરકારે 20 વર્ષમાં ખેડૂતોની જમીનનો લઈ લેવાનું કામ કર્યું છે, ભરત સોલંકીનો આક્ષેપ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે નાગરિક ઉડ્ડયન મંત્રી તેમજ ઉડ્ડયન માળખાને વિકાસ કરવાના હેતુથી નેશનલ સિવિલ એવિએશન પોલિસી 2016માં રિજનલ કનેક્ટિવિટી સ્કીમને પ્રોત્સાહિત કરી છે. ગુજરાતમાં આ કનેક્ટિવિટી સ્કીમ અંતર્ગત ભાવનગર, ભુજ, જામનગર, સુરત, પોરબંદર, મહેસાણા, માંડવી, અમરેલી, કંડલા, કેશોદ, ડીસા ખાતેના એરપોર્ટો જે અંડ સર્વર્ડ કેટેગરીમાં આવે છે તેનો વિકાસ કરવાને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી ગજપતિ રાજુની પ્રેરિત ઉપસ્થિતિમાં આ માટેના સમજૂતી કરાર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસ સંકુલમાં યોજાયેલી બેઠકમાં કેન્દ્ર રાજ્ય સરકાર વચ્ચે સંપન્ન થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીના દ્રષ્ટિવંતા નેતૃત્વમાં ગુજરાતને એવિએશન હબ બનાવવા માટે સૌથી અનુકૂળ વાણિજ્યિક વાતાવરણ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે વિશેષ ફોકસ કર્યું છે. તે દિશામાં આ સમજૂતી કરાર MOU વધુ બળ પૂરું પાડનાર બનશે. સમગ્ર રાજ્યમાં મુસાફરોને સરળ કનેક્ટિવિટી મળી રહે અને એવિએશન સેક્ટર વધુ કાર્યક્ષમ રીતે વિકસે તે માટે રાજ્યના 11 એર સ્ટ્રીપ એરપોર્ટ જે ચાલુ છે અથવા તો કાર્ય સ્થિતિમાં નથી તેના વિકાસ માટે MOU કરાયા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ RCS ના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના યોજના મુજબ હાથ ધરવામાં આવશે. વિજય રૂપાણી અને ગજપતિ રાજુ તથા રાજ્ય સરકારના મંત્રીઓમાં બાબુભાઈ બોખરિયા તથા જસાભાઈ બારડ અને મુખ્ય સચિવ JN સિંહ તેમજ અન્ય કેન્દ્રીય સરકારના વાણિજ્ય રાજ્ય કેન્દ્રના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં ભારત સરકારની ગ્રીનફિલ્ડ એરપોર્ટ પોલિસી અંતર્ગત ધોલેરા એરપોર્ટને PPP ના ધોરણે વિકસાવવા અંગે વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ પર એક્ઝિક્યુટિવ લોન્જ, ટર્મિનલ બિલ્ડિંગમાં વિસ્તરણ, સામાન સ્કેનિંગ, અમદાવાદ એરપોર્ટ પર વધારાના એરો બ્રિજ અને ગુજસેજ સંકુલને NSOP લોન્ચની સ્થાપના જેવા અનેક મહત્વના મુદ્દાઓ પર વિશેષ છણાવટ કરવામાં આવી હતી. ગુજરાત સરકારના વર્તમાન કેબિનેટ મંત્રી તથા પૂર્વ જળસંપત્તિ મંત્રી બાબુભાઈ બોખરિયાના સીધી દેખરેખ હેઠળ ઉત્તર ગુજરાતની રૂપિયા 414 કરોડ તથા રૂપિયા 253.14 કરોડના લિફ્ટ ઇરિગેશન પાઇપલાઇન પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરોને પૂર્વ લાયકી ધોરણમાં પાછળથી ફેરફાર કરી ગોઠવણ કરીને માત્ર L&T તથા મેગા એન્જિનિયરિંગ નામની બે જ કંપનીઓને ટેન્ડર ભરવા માટે પૂર્વ લાયકાત ગણીને બાકીની તમામ કંપનીઓના ટેન્ડરો રદ કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અને કટકીનું કૌભાંડ આચર્યું છે તેવો આક્ષેપ અર્જુન મોઢવાડિયાએ કર્યો છે. આ અંગે અર્જુન મોઢવાડિયાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે મહેસાણા જિલ્લામાં લિફ્ટ ઇરિગેશન પાઇપલાઇન પ્રોજેક્ટ દ્વારા સિંચાઈ કરવા માટે લિફ્ટ ઇરિગેશન પાઇપલાઇન પ્રોજેક્ટ ધાંધુસણથી લક્ષ્મીપુરા અને ધરોઈ મેન કેનાલ અંદાજિત રૂપિયા 253.12 કરોડના આ પ્રોજેક્ટ માટે L&T કંપની, મેગા એન્જિનિયરિંગ કંપની, RVRCL, ગાયત્રી અને રણજીત ગાયત્રી જોઈન્ટ વેન્ચર્સ ના ડોક્યુમેન્ટ થયેલા હતા. લિફ્ટ ઇરિગેશન પાઇપલાઇન પ્રોજેક્ટ PH થી ઉડન અંદાજિત કિંમત રૂપિયા 482.14 કરોડના આ પ્રોજેક્ટ માટે L&T કંપની, મેગા એન્જિનિયરિંગ કંપની,
આવીપીઆર અને IVRL ગાયત્રી ના કંપનીએ ડોક્યુમેન્ટ મૂકેલા હતા. ઉપરોક્ત બંને કામોના ટેન્ડરો ડોક્યુમેન્ટ ખરીદી કરનાર પાર્ટીઓએ આપેલા ટેન્ડર ડોક્યુમેન્ટ પૂર્વ લાયકી ક્રાઇટેરિયા મુજબ લાયક ગણવા માટે દરેક પાર્ટીએ સરકારી અર્ધ સરકારી ખાતામાં ઓછામાં ઓછા સરખા પ્રમાણમાં રૂપિયા 152 કરોડની પાઇપલાઇન પ્રોજેક્ટનું કામ સમય મર્યાદામાં છેલ્લા 7 વર્ષમાં કરેલું હોવું જોઈએ તેવી જોગવાઈ હતી. આ ક્રાઇટેરિયાને પરિપૂર્ણ કરે તેવી પાર્ટીઓ ઉપરાંત કામના ટેન્ડર ડોક્યુમેન્ટ રાખેલા હતા, પરંતુ ભ્રષ્ટાચાર અને ખનીજ ચોરી જેવામાં સંડોવાયેલા મંત્રી બાબુભાઈ બોકીરિયા, ભ્રષ્ટ અધિકારીઓ તથા અગાઉ સૌની યોજનામાં ભ્રષ્ટાચાર કરી ગયેલી 2 કંપનીઓએ બાકી રહેલી કંપનીને પૂર્વ લાયકીમાંથી નીકાળી અને ટેન્ડર ન ભરી શકે તે માટે પૂર્વ લાયકીના ધારાધોરણોમાં સુધારો કરવાનું બીડું ઝડપી. સામાન્ય રીતે ટેન્ડરોની વિસંગતતા અંગે આ બાબતે સ્પષ્ટતા માટે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની પ્રી બીડ કોન્ફરન્સ વખતે જ થતી હોય છે. કોઈની માંગણી ન હોવા છતાં પણ કોઈ પણ કારણ ન હોવા છતાં પ્રી બીડ પછી જળ સંપત્તિ વિભાગના પૂર્વ લાયકીના ધોરણમાં 7 વર્ષમાં રૂપિયા 152 કરોડના કામો પૂર્ણ કરવા હોવા જોઈએ તેની જગ્યાએ 7 વર્ષમાં એક જ કામ ઓર્ડર આપ્યાના 2 જ વર્ષમાં પૂર્ણ કરેલું હોવું જોઈએ તેવો સુધારો કરતા L&T અને મેગા એન્જિનિયરિંગ સિવાયની બાકીની કંપનીઓ આપોઆપ રદ થઈ ગઈ હતી તેવો આક્ષેપ કર્યો હતો. દેશની અગ્રણી પેસેન્જર વાહનોને બનાવતી કંપની ભારતીય સુઝુકી ઇન્ડિયાએ સૌ પ્રથમ લાઇટ મોટર વ્હીકલ સુપર કેરી રજૂ કર્યું છે. મારુતિ સુઝુકી કેરીમાં 793 સીસીનું શક્તિશાળી ડીઝલ એન્જિન આવેલું છે. તેની એવરેજ 22.7 કિલોમીટર પ્રતિ લિટર છે. તેની વાહન ક્ષમતા 740 કિલોગ્રામની છે. તેમજ તેમાં સામાન મૂકવાની જગ્યા 3.25 ચોરસ મીટરની છે. માર્કેટિંગ તેમજ સેલ્સ વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર RS કલિસીએ જણાવ્યું કે સુપર કેરી સાથે અમે અમારા ગ્રાહકોની જરૂરિયાતને પૂરી કરવા માંગીએ છીએ. સુપર કેરીની બનાવટ એ પ્રકારની છે કે તેમાં તમે તમારી એવી ઈંધણની બચત કરી શકશો. અમારી પાસે વિશાળ માત્રામાં સર્વિસ નેટવર્ક હોવાને કારણે અમારા ગ્રાહકોને ઉત્તમ સેવાની ખાતરી અમે આપીએ છીએ. અમદાવાદમાં આ પ્રસંગે અમે લોન્ચ કરતા આનંદ અનુભવીએ છીએ અને મારુતિ સુઝુકીએ ઇન્ડિયાના ટ્રાયની વ્યાખ્યા બદલી નાખી છે. સુપર કેરી LCV સેગમેન્ટમાં નવી ક્રાંતિ લાવશે. આગામી વર્ષ સુધીમાં અમે 5 રાજ્યોમાં તેના 50 શોરૂમ ખોલવા માંગીએ છીએ. એન્જિનિયરિંગ વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર CV રામણે જણાવ્યું કે આ વાહનના વેચાણ માટે મારુતિ અલગ વેચાણ ચેનલની શરૂઆત કરશે. સુપર કેરીની કિંમત રૂપિયા 4.3 લાખ છે, જે અમદાવાદ એક્સ શોરૂમ પ્રાઇસ છે. વલસાડ જિલ્લા વાપી તાલુકા ખાતે 64માં સત્યાગ્રહ કિસાન રેલીને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે આઝાદીના સમયમાં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અનેક સત્યાગ્રહો થયા હતા, પણ દેશ આઝાદ થયા પછી પ્રથમ જમીન સુધારણા માટે અને ખેડૂતોના હિતમાં ખેત સત્યાગ્રહ ઇતિહાસમાં પાને સુવર્ણ અક્ષરે લખાય છે. જમીનદારી પ્રથાને લીધે હજારો ખેડૂતો પરેશાન થયા હતા, ત્યારે તે ખેત સત્યાગ્રહમાં ઈશ્વરભાઈ સહિત અનેક મહાનુભાવોએ નેતૃત્વમાં ખેડૂતોને તેમના હક માટેની જમીન મળી હતી. ભાજપ સરકારે છેલ્લા 20 વર્ષમાં ખેડૂતોની જમીન આંચકી લેવાનું કામ કર્યું છે. પરિણામે ખેતીની જમીન ઘટી રહી છે. ખેત મજૂરોની સંખ્યા મોટા પાયે વધારો થયો છે. ભાજપ સરકારે ખેડૂત વિરોધી માનસિકતા ધરાવે છે. મોંઘા બિયારણ, મોંઘું ખાતર, મોંઘી વીજળી, પરિણામે ખેતી પણ મોંઘી થઈ છે. ત્યારે ખેત પેદાશોના ભાવ ન મળવાને કારણે ખેડૂત દેવાદાર બની જાય છે. આર્થિક પરેશાનીના કારણે ખેડૂતો આપઘાત કરવાની ફરજ પડે છે. નક્સલવાદ ના થાય તે જ રીતે તે સમયની કોંગ્રેસ સરકારે દૂરંદેશીની નીતિને આભારી છે. ભાજપ સરકાર ખોટી જાહેરાતો નામ બદલીને કરે છે. ડોક્ટર બાબા સાહેબે આપેલા બંધારણના કાયદાના બદલાનું કામ ભાજપ સરકાર કરી રહી છે, જેથી જ આદિવાસી તેમજ ગરીબ પ્રજાને સહન કરવું પડે છે. જમીન સંપાદન ધારાનો લોકસભામાં કોંગ્રેસે વિરોધ કર્યો હતો, જેથી સરકારે વટહુકમ બહાર પાડી તે કાયદો અમલી બનાવ્યો, જે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. ભાજપ 2017માં આદિવાસી વિકાસ માટે વિકાસનો નવો કોઈ કાયદો બનાવ્યો નથી. આદિવાસી સમાજના મંત્રી મનસુખભાઈ વસાએ આદિવાસી સમાજના કોઈ કામ કર્યા નથી. ભાજપ સરકાર કામ કરતી નથી તેમ કહીને રાજીનામું આપ્યું હતું. 2017માં કોંગ્રેસની સરકાર બનશે તો 1 સપ્ટેમ્બર 2018ના દિવસે આ રેલી
ગાંધીનગરમાં યોજાશે. ખેત સત્યાગ્રહ કિસાન રેલીમાં ખેડૂત સત્યાગ્રહના પ્રણેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, વલસાડ જિલ્લાના પ્રમુખ કિશનભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.